તો કેમ છો મિત્રો? તો મિત્રો ઓવરઓલ બજાર જોઈએ તો સતત નીચે જ આવી રહ્યું છે. બાકી આજે આપણને થોડા ઘણી રિકવરી જોવા મળી છે, પણ તે પર ઉપર સસ્ટેન ન કરી શકી. રિકવરી નિફ્ટીમાં 300 પોઈન્ટની આસપાસ જોવા મળી હતી, ત્યાંથી અત્યારે હાફ ઉપર ક્લોઝિંગ જોવા મળી આપણને, એટલે કે નો ડાઉટ તો પણ ગ્રીનમાં જ ક્લોઝિંગ જોવા મળી છે. હવે વાત કરીએ બજેટની, તો બજેટ સુધીમાં રિકવરી આવી શકે તેના પણ ચાન્સ ઘણા ઓછા દેખાય છે. બાકી તો આ સ્ટોક માર્કેટ છે, આમાં કાંઈ નક્કી ન હોય, કોઈ એવી ન્યૂઝ આવી જાય તો રિકવરી પણ જોવા મળી શકે. બાકી મિત્રો વાત કરીએ ગ્લોબલ માર્કેટની, તો ત્યાં પણ કાંઈ નક્કી નથી. અને આવા માહોલમાં એક મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે એક માણસ દ્વારા, અને આની ચર્ચા બધે જ ચાલી રહી છે. તો તે ભવિષ્યવાણી રોબર્ટ કિયોસાકી દ્વારા કરવામાં આવી છે. તમે બધા તેને જાણતા જ હશો, જેમ ઓથર છે રિચ ડેડ પુઅર ડેડ બુકના. તેને જણાવ્યું છે ટ્વીટ કરીને કે ફેબ્રુઆરી 2025માં ઇતિહાસની સૌથી મોટી માર્કેટ ક્રેશ આવી શકે છે. આવું તેને ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેની સાથે તે પણ જણાવ્યું છે કે આ એક ઓપોર્ચ્યુનિટી પણ બની શકે છે. કેના માટે? તો કે જે લોકો ક્વિક ડિસિઝન લઈ શકતા હોય તેના માટે સારી ઓપોર્ચ્યુનિટી પણ બની શકે છે આ. અને જે આ બજારમાંથી આ ગિરાવટ જોવા મળશે ઇતિહાસની સૌથી મોટી ફેબ્રુઆરીમાં, તેમાં લોકો વેચીને ભાગવા મળશે. અને જે વેચીને નીકળે તો એ પૈસા બીજે તો ક્યાંક ઇન્વેસ્ટ કરવાના જ છે લોકો. માની લો કે અત્યારે સ્ટોક માર્કેટમાંથી લોકો વેચીને પૈસા કાઢતા હોય તો 100% કેશમાં તો રહે નહીં, ક્યાંક તો ઇન્વેસ્ટ કરવાના જ છે. તો તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બધું જે વધુ પડતું આ કેશ હશે એ આપણને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ જોવા મળી શકે છે, એટલે કે બિટકોઇનમાં વધારે પડતું જોવા મળી શકે છે. એટલે કે ફ્યુચર બિટકોઇનનું ખૂબ જ સારું દેખાય એવું તેના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે ક્રિપ્ટોકરન્સી તેને લખ્યું છે બૂમ બૂમ બૂમ, એટલે કે આવનાર સમયમાં ક્રિપ્ટોકરન્સી બૂમ ઉપર હશે. અને તેને તે પણ કહ્યું છે કે નાની ઇન્વેસ્ટમેન્ટ વાળાની પણ વેલ્થ બની શકે છે ક્રિપ્ટોકરન્સીમાં. આ બધું રોબર્ટ કિયોસાકી દ્વારા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે. બાકી તો ફેબ્રુઆરી તો હમણાં જ ચાલુ થઈ જશે, તો આપણને ખબર પડી જશે કે આ સાચું પડશે કે તેનો મજાક બને છે. જે પણ થાય એ હમણાં આપણને જોવા મળી જ જવાનું છે, કારણ કે ફેબ્રુઆરી તો હમણાં જ સ્ટાર્ટ થઈ જશે. એટલે ફેબ્રુઆરીની સ્ટાર્ટિંગમાં, એન્ડમાં, મિડમાં ક્યારે થાય એ તો કંઈ લખ્યું નથી, પણ આ બધું તેના દ્વારા કહેવામાં આવ્યું છે. બાકી તો આ મિત્રો સ્ટોક માર્કેટ છે, ક્યારેય ઝીરો નથી થવાનું. બાકી તો સ્ટોક માર્કેટ છે એ આવી જ રીતે ચાલે, ઉપર નીચે ઉપર નીચે. બાકી તો સાચો સમય જ્યારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટનો આવે છે ત્યારે લોકો ભાગતા હોય છે, કારણ કે બોટમ કોઈને ખબર નથી કે આનું બોટમ ક્યારે બને. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.